મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલનો વિધાનસભામાં ખેડૂતલક્ષી પ્રશ્ન. ખેડૂતોને મૂંઝવતા સવાલની માહિતી માટે એક પ્રશ્ન પૂછાયો. ખેડૂતને વીજ વધારો કરવા જમા કરાવવાની રકમ અંગે પ્રશ્ન પૂછાયો, જેમાં વીજ વધારો માટે ખેડૂતને રાહત મળવા પાત્ર છે કે કેમ તે અંગે જવાબ માંગ્યો. ખેડૂતલક્ષી પ્રશ્નનો ઉર્જા મંત્રી કનુ દેસાઈએ ઉત્તર આપ્યો. ખેડૂતોને ફિક્સ ચાર્જ અને એનર્જી ડિપોઝિટના નાણાં ભરવાના રહે તેવી વાત કરવામાં આવી, જેમાં ખેડૂતોને માત્ર એનર્જી ડિપોઝિટ નાણાં ભરવાના રહેશે SC ST ખેડૂતો માટે તેવી વાત કરવામાં આવી. ખેડૂતો માટે વીજ વધારા માટે સરકાર દ્વારા યોજના બહાર પાડેલી છે. યોજનામાં ખેડૂતોને ફિક્સ ચાર્જના નાણાંની ચૂકવણી કરવામાં મુક્તિ અપાઈ હોવાનું પણ કહ્યું. આ સાથે 50,000થી વધુ ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવ્યો હોવાનો આંકડો પણ રજૂ કર્યો. તો નવા ખેતવાડી વીજ જોડાણ માટે એસ્ટિમેટ ભરવાનો હોય છે, એટલે કે સામાન્ય યોજનાના ખેડૂતે ફિક્સ ચાર્જ તેમજ એનર્જી ચાર્જ ડિપોઝિટના તફાવતના નાણાં ભરવાના રહે છે. આદિજાતિ વિસ્તારના ખેડૂતો અને અનુસૂચિત જાતિના ખેડૂતે માત્ર એનર્જી ડિપોઝિટની તફાવતના નાણાં જ ભરવાના રહે છે. બાકીનો ખર્ચ સરકાર ભોગવે છે. વર્ષ 2023માં જાન્યુઆરી 2023થી ઓગસ્ટ 2023ના સમયગાળામાં લોડ વધારા માટે ખેતી વિષયક સ્વૈચ્છિક જાહેરાત યોજના જાહેર કરવામાં